વેલકમ બેક। વાત કરવામાં આવે તો એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। આરબીઆઈ પાસે કોંગ્રેસ કાર્યકરોએ હોબાળો મચાવ્યો છે। અમદાવાદથી ખાસ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ લોકોને પડતી હાલાકી મામલે કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા। તેમણે પ્રજાની પરસેવાની કમાણી રિઝર્વ બેંકમાં અટવાઈ તેવા નારા સાથે ખાસ વિરોધ કરવા માટે તમામ કાર્યકરો પહોંચ્યા હતા। દ્રશ્યો આપ જોઈ શકો છો। આ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે વીટીવી સંવાદદાતા સોનલ જોડાઈ ગયા છે। સોનલ, જે રીતે વાત કરવામાં આવે, ખાસ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, શું છે માહિતી? જોઈ આરબીઆઈની જે આશ્રમ રોડ ખાતેની જે ઓફિસ છે ત્યાં બહોળા પ્રમાણમાં લોકો નોટો જમા કરાવવા માટે થઈને અહીંયા આવ્યા છે અને નોટો જમા કરાવવાના કારણે થઈને લોકોને અત્યારે જે સામાન્ય નાગરિકની જે હાલાકી પડી રહી છે તે સંદર્ભે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અહીંયા થોડા સમય પહેલા જ દેખાવો કર્યા હતા અને એ દેખાવો દરમિયાન લગભગ 60 થી 70 જેટલા જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને આ સંદર્ભે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ મદનલાલ જયસ્વાલ આપણી સાથે છે। જયસ્વાલ સાહેબ, જણાવશો કે જે પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે, આજે તમે દેખાવો કર્યા છે, શું છે મુખ્ય વિગતો, કયા કારણોથી દેખાવ કરવામાં આવ્યો? આજે સરકારનું, ભાજપ સરકારનું અવિચારી અને અમાનવીય પગલું, જેના લીધે આ ભારત દેશની આખી જનતા લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં લાઈનમાં ઊભી છે। પોતાના જીવનભરની મૂડીમાંથી બચાવેલા 500-1000 રૂપિયાની નોટોના પૈસા કોઈ 10, 20, 50 રૂપિયાની નોટો ક્યારેય રાખતું જ નહોતું। રાખતા હતા તો જરૂરિયાત પ્રમાણે કામમાં લઈ લેતા હતા। અત્યારે જે લોકોએ પોતાના બાળકો માટે, દવા દારૂ માટે, લગ્ન માટે, સારા પ્રસંગો માટે, માઠા પ્રસંગો માટે જે પૈસા બચાવીને રાખેલા હતા, એ પૈસાના, પોતાના જ પૈસાને ફરીથી રૂપાંતર કરવા માટે જે હાડમારી ભોગવી પડી રહી છે, પોતાનો કામ ધંધો છોડીને સવારે 4 વાગ્યા 5 વાગ્યાથી લાઈનમાં ઉભા છે અને એમનો નંબર ક્યારે આવશે કઈ નિશ્ચિત નથી। એટલે આ હાડમારી શેના માટે? જે 5-25 લાખ લોકો જે કરચોરો છે એમને પકડીને ફાંસીએ ચડાવી દો, એમને જે કરવું એ કરો, એમને ગોળી મારી દો, પણ એના માટે 125 કરોડની જનતાને હેરાન કરવાનો શું મતલબ એ જ ખબર નથી પડતો। એનો વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકરો આજે આરબીઆઈના બિલ્ડિંગ ખાતે ભેગા થયા હતા। તેમને પોલીસે ધરપકડ કરીને લઈ ગઈ છે, પણ આ અન્યાયનો સામનો કરવા માટે, આ સરકારનું આપખુદી વલણ છે એની વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકરો દેખાવો કરશે જ અને આ વાતનો વિરોધ કરશે જ। જોઈએ તો આપણે જોયું કે જે પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, મુખ્યત્વે જોવામાં આવે તો આરબીઆઈ જે છે, આરબીઆઈના હેડક્વાર્ટર ખાતે અત્યારે આ 500 અને 1000ની નોટો જે છે તેની સમસ્યા સર્જાઈ છે, તેના ઉકેલ માટે થઈને એક તરફ હેડક્વાર્ટર ખાતે મિટિંગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ આરબીઆઈની બહાર જ કોંગ્રેસ કાર્યકર્તાઓ જે છે, વિરોધ પક્ષ જે છે તે દેખાવો કરી રહ્યું છે લોકોની સમસ્યા સંદર્ભે, અને લોકો અત્યારે કયા પ્રકારની હાડમારી વેઠી રહ્યા છે તે અંગે વધુ એક પબ્લિકમાંથી આપણી સાથે એક પ્રતિક્રિયા આવી રહી છે। શું નામ છે આપનું? સુરેશભાઈ। અચ્છા સુરેશભાઈ, તમે સવારથી અહીંયા લાઈનમાં ઉભા છો, કેટલા વાગ્યાથી અહીંયા લાઈનમાં ઉભા હતા, કેટલા પૈસા તમે જમા કરાવ્યા અને હજુ કેટલા પૈસા જમા કરાવવાના બાકી છે, કેટલા નાણાં તમને આગે મળ્યા? 4000 રૂપિયા જમા કરાવે છે। સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઉભો છું, અત્યારે નંબર લાગે છે, બાકીના જ પૈસા છે બેંક એકાઉન્ટમાં જમા કરાવી દઈશ। જનધન યોજનામાં ખાતા ખોલાયેલા છે અમારા, ત્યાં અમે જમા કરાવી દઈશું। તો જોઈ તમે જોયું કે લોકો પોતાના કામ ધંધા છોડીને વહેલી સવારે 7 વાગ્યાથી, કેટલાક લોકો તો વહેલી સવારે 5 વાગ્યાથી આરબીઆઈની બહાર લાઈનમાં ઉભા રહી ગયા છે। સૌથી વધુ લાઈન અહીંયા આરબીઆઈની બહાર જોવા મળી રહી છે, બેંકો કરતા પણ વધારે લાઈન, ઇન્કમટેક્સ 4 રસ્તા સુધી આ લાઈન બહાર જઈ રહી છે અને લોકો હાડમારી વેઠી રહ્યા છે 500 અને 1000ની નોટો જમા કરાવવા માટે થઈને। બિલકુલ, તમામ જાણકારી બદલ સોનલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આરબીઆઈ પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓને ખાસ વિરોધ કરવામાં આવી રહ્યો છે। તમામ લોકો સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ દર્શાવતા જોવા મળ્યા। સામાન્ય જનતાને લોકોની પડતી હાલાકી મામલે કોંગ્રેસના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા। તેમની માંગ છે કે જે થોડા ઘણા અંશે લોકો કાળું નાણું રાખે છે, તેમને કારણે 125 કરોડની જનતાને શા માટે પરેશાન કરવામાં આવે છે તેવી વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને લોકોના હિત માટે તેઓ અહીં વિરોધ કરવા છે। મહત્વનું છે કે પોલીસ દ્વારા તમામની અટકાયત કરી દેવામાં આવી છે અને હાલ તમામ પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે।
પરેશાની સામાન્ય આગળ પર જોશો